ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હમણાં આપણે જોવાના છે સમાજ વિદ્યામાં પાઠ ત્રીજો મુઘલ સામ્રાજ્ય. બરાબર. આ પાઠનું આપણે ગયા વર્ષે થોડું ઘણું અંશતઃ માહિતી તો છઠ્ઠા ધોરણમાં મેળવી જ હતી, પરંતુ આ વર્ષે થોડીક વિશેષમાં એની ચર્ચા કરીશું. તો મિત્ર, આ છે મુઘલ સામ્રાજ્ય. કે તમે તાજમહેલ જોયો છે? મોસ્ટ પ્રોબેબલી જે લોકો ફરતા હશે, ફરવાનો શોખ હશે, એ લોકોએ જોયો હશે. દિલ્હીનો લાલ કિલ્લો, પછી ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો. ના, આ બધું નથી જોયું. દિલ્હીનો લાલ કિલ્લો અને તાજમહેલ મેં જોયા છે. આ બધા સ્થાપત્યો એ મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. બરાબર. મુઘલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગમાં શાસન થયું હતું. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. એમાં મુઘલ સલ્તનતની સ્થાપના. તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના એ ક્યારે? ઈસવીસન 1526માં બાબરે કરી હતી. આના પહેલાના પાઠમાં તમે અંશતઃ આ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, તમને યાદ હોય તો. બરાબર. તેનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું 20મી એપ્રિલ 1526, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. મુઘલ શાસકો, તો મુઘલ શાસકોમાં કોણ હતું? બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. બાબર, જે ઈસવીસન 1526 થી 1530 દરમિયાનનો રાજા. બાબર એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પણ હતો. વળી તે પ્રકૃત પ્રેમી હતો અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુક-એ-બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની એક પ્રસિદ્ધ કૃતિ ગણાય છે. બરાબર. હુમાયું. હુમાયું એ ઈસવીસન 1530, ઈસવીસન 1540 થી ઈસવીસન 1555, ઈસવીસન 1556 આ દરમિયાનનું રાજતંત્ર છે. તો હુમાયું એ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુંનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. ઈસવીસન 1540 કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષ બાદ ફરીથી ભારત પર તે ચડી આવ્યો. ઈરાનના શેરશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંધાર જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી હતી. હુમાયું તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. બરાબર. તેણે દિલ્હી પાસે દીનપનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાં ઝડપથી પગથિયા ઉપર ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું. શેરશાહ સૂરી, તો ઈસવીસન 1540 થી 1545. શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુંને હરાવી ભારત પર પોતાની તેણે સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ, લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. તેણે નવી ટપાલ વ્યવસ્થા પણ ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ પણ તેણે શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે
બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતું. શેરશાહ એ ઈસવીસન 1545 તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈક શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો ન હતો. પરિણામે શું થયું તો કે ઈસવીસન 1555 હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરીને અફઘાનોને હરાવીને પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી દીધી. હવે વાત છે અકબરની. ઈસવીસન 1556 થી ઈસવીસન 1605. તો અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. તેમનો જન્મ એ ઈસવીસન 1542 અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556 પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું શું કર્યું નિર્માણ કરાવ્યું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજાઓ સાથે સામાજિક સંબંધોની પણ શરૂઆત કરી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલ્લાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોને અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો પણ નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. અહીંયા બુલંદ દરવાજા બતાવેલું છે, એના સમયનું છે. અકબરના સમયનું ભારત આર્થિક રીતે કેવું હતું તો કે એકદમ સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605 એનું અવસાન થયું ત્યારે મોટા ભાગના ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. હવે આવે છે જહાંગીર. ઈસવીસન 1605 થી 1627. એ પહેલા આપણે જોઈએ અકબરના સમયનું ભારત કેવું હતું મિત્રો. તો મુગલ સામ્રાજ્યની સીમા, તો આ જેટલી પણ લીલા કલરથી દોરેલી જગ્યા બતાવેલી છે તે મુગલ સામ્રાજ્યની સીમા છે મિત્રો. અહીંયા ઘડી કાંધાર, કાબુલ, શ્રીનગર, કાશ્મીરથી લઈને અવધ, બ્રહ્મપુત્રા નદી, બંગાળ પાસેથી લઈ નીચે ઓડિશા, મધ્યપ્રદેશ, નીચે અહમદનગર, મહારાષ્ટ્રનો અડધો ભાગ, આ બધો તે વખતે મુગલ સામ્રાજ્યની સીમાનો વિસ્તાર હતો. લાલ કલરથી જે બતાવી છે તે રાજ્યની સીમા છે, બરાબર. પછી બ્રાઉન કલરથી બતાવ્યા છે તો તે વખતના એ માર્ગ છે, રસ્તાઓ. પછી ભારતની વર્તમાન બહારની સીમા, એટલે અત્યારે બહારની સીમા તરીકેમાં જે બતાવ્યું છે ભારતની બહારના ભાગ, તે પણ અહીંયા આગળ સમાવિષ્ટ હતા. તેની વાત અહીંયા કરવામાં આવી છે. તો આ અકબરના સમયનું ભારત હતું. હવે આપણે જોઈએ જહાંગીર, જે ઈસવીસન 1605 થી 1627 સમય દરમિયાન હતા. તો કે અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યોને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતા. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો.
તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627 જહાંગીરનું અવસાન થતા તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. શાહજહાં તો ઈસવીસન 1627 થી 1658. શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો પણ ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદીમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું તેણે નિર્માણ કરાવ્યું હતું. તાજમહેલ એ દુનિયાની અજાયબી ગણવામાં આવે છે મિત્રો. અહીંયા ચિત્ર બતાવેલું જ છે. ત્યારબાદ છે ઔરંગઝેબ. ઈસવીસન 1658 થી ઈસવીસન 1707. તો શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈને તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો હતો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને, એટલે કે દારાની હત્યા અને મુરાદને જેલની સજા એમ કરી દઈને ગાદી પચાવી પાડી હતી. અન્ય એક ભાઈ સુજાને હરાવીને દેશ નિકાલ પણ કર્યો હતો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દ કુશ પર્વતમાળાનો વિસ્તારનો સમાવેશ થાય છે. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા હતા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈસવીસન 1707 તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. હવે વાત આવે છે રાણા સંગ્રામસિંહ. તો મિત્રો, બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા ચાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. મહારાણા પ્રતાપ. તો મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પાડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામારા યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576 હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરાના ચાવડામાં પોતાની રાજધાની સ્થાપી. અહીંયા ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપનું ચિત્ર બતાવેલું છે. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. હવે આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. તો દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના શાસક જસવંતસિંહના મિત્ર અશકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેમનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. બરાબર. છત્રપતિ શિવાજી. તો ભારતના મહત્તમ રાજાઓમાં સ્થાન પામનારા છત્રપતિ શિવાજી એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627 તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ
અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરીને વિજય પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665 મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજય કર્યા. ઈસવીસન 1674 રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા છતાં કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. ઈસવીસન 1680 તેમનું અવસાન થયું. બરાબર. હવે છે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. તો મુગલ વહીવટ તંત્રમાં વ્યવસ્થિત સ્થાપના એ અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમનો સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. બાદશાહ એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની પણ નિમણૂક કરવામાં આવતી હતી. તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુગલ વહીવટ તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો એ કાઝી હતો. બરાબર. હવે એ લોકોની મહેસૂલ વ્યવસ્થા, તો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના લગભગ 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક એ કોણ હતો? ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો એમ અધિકારીઓ ગણાતો. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી અને મુગલ મનસબદારની વ્યવસ્થા એ વિશ્વમાં ખૂબ જ અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન પણ તે ધરાવતી હતી. હવે આવે છે મુગલ કાલીન સંસ્કૃતિ. તો મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો, જેમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરાવ્યા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ પણ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો પણ ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય એ મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો એ સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોટી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તેમની ચિત્રકલા, તો મુગલ ચિત્રકલા એ વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બાસવાન નામના મહાન ચિત્રકારો પણ હતા. તેમણે ફારસી કથાઓ,
મહાભારત અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર એ વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. વળી આપણે સાહિત્યમાં જોઈએ તો મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો પણ હતા. એ સમયમાં ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કરાવ્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાતું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. સંગીતની વાત કરીએ તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના 9 રત્નોમાં તાનસેન એ મહાન શાસ્ત્રીય ગાયક ગણાતા હતા, જેણે અનેક રાગો પર રચના કરી છે. સમાપન જોઈએ તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્યમાં 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફથી ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશ, નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવવા લાગી હતી. તો મિત્રો, આ હતો આપણો પાઠ મુગલ સામ્રાજ્ય. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. આની સમરી, સ્વાધ્યાયના પ્રશ્નો તેમજ વિશેષ પ્રશ્નો આપણે જલ્દી બીજા સેશનની અંદર ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો આ સાથે હું મારું આજનું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.